પારડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની લાલાક 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ₹5,000નો દંડ વસૂલ્યો। આ ઝુંબેશ દરમિયાન વેપારીઓ તેમજ ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાન અંગે માહિતગાર કરાયા। કલેક્ટરની કડક સૂચનાને પગલે તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજ રોજ પારડી નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેનના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય બજારો અને દુકાનોમાં આકસ્મિક પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ યોજવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ અને દુકાનદારો પાસેથી આશરે 250 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ સાથે નિયમ ભંગ બદલ વેપારીઓ પાસેથી ₹5,000નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન સેનિટેશન ટીમ દ્વારા વેપારીઓ તેમજ ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। ટીમે પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી તેના બદલે પર્યાવરણને અનુકૂળ એવી કાપડની થેલીઓનો જ ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરી જાગૃતતા ફેલાવી હતી। આ કામગીરીમાં ચીફ ઓફિસર કોમલબેન સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, સિટી મેનેજર ભૂમિ પટેલ, સુપરવાઇઝર પંકજ ગરણિયા અને સેનેટરી વિભાગની ટીમ સ્થળ ઉપર હાજર રહી ઝુંબેશને વેગ આપ્યો હતો। નગરપાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવાની કડક ચેતવણી આપવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।